तो हेलो गाइस, वेलकम टू बैक माय न्यू वीडियो गाइस। जय रामापीर गाइस। तो गाइस अभी जॉब पे हूँ, तो अभी जॉब सीधा घर जा रहा हूँ। तो ब्लॉग में आप बने रहना। सुबह तो थोड़ा सा काम था, तो जल्दी भी था क्योंकि थोड़ा सा लेट हो गया था, तो ब्लॉग शूट करने का टाइम नहीं मिला। तो सीधा फटाफट जॉब आ गया। तो अभी ब्लॉग स्टार्ट किया। ब्लॉग में आप बने रहना, इंजॉय होगा, मज़ा आएगी और ब्लॉग शानदार होगा। तो बस आप ब्लॉग में बने रहना। तो मिलते हैं अभी सीधा बाहर जाके, क्योंकि अभी तो मैं जॉब करता हूँ तो ऑफिस में हूँ। तो अभी सीधा मिलते हैं बाहर। એટલે ગાઈસ આપણે બેંકથી નીકળી ગયા, તો હવે આપણે ઘરે જઈએ। આ તમે જોઈ લો, આ ધૂપમાં રહી રહીને તો હવે ફાઇનલી ગાઈસ આપણે ઘરે જઈએ। તો રસ્તામાં મળીએ। तो फाइनली गई साहिल मળી ગયો। તો હવે વિડીયો કરે હાર મોબાઈલ લાગે તો ફાઇનલી ગઈ હવે તો ફાઇનલી ગઈ હાલ હું સાહિલના ઘરે જઉં છું, કેમ કે ડ્રીમ મશીનનું થોડુંક કામ હ મારા। તો હાલ હું સાહિલના ઘેર જઉં। સાહિલના ઘરેથી ડ્રીમ મશીન લઈને આપણે પેલી રકમેમાંની જે મોટી છબી હ એને બનાવવાની હે। એટલે ડ્રીમ મશીનથી લઈને 3-4 હોલ પાડીને આપણે દિવાલે લગાવવાની હે। તો હાલ હવે સીધા આપણે સાહિલના ઘરે મળીએ। ચાલુ ગાડીમાં શૂટ ના કરાય, એટલે હવે સીધા સાહિલના ઘરે જઈએ। હનુમાન દાદાનું મંદિર આવી ગયું, તમે જોઈ લો, સામે જ છે હનુમાન દાદાનું મંદિર। આ હનુમાન દાદાનું મંદિર તો તમે જોયેલું જ હશે। તો હવે મળીએ સીધા સાહિલના ઘરે। જય જોગણીમાં સદાય સાહિત્ય રાખજો ગોતું। સાહિલ છાસ લેવા આવ્યો કૃષ્ણા ડેરી, જોઈ લો તમે। તો આપણે જોઈએ કે અહીંની છાસ કેવી। એટલે ગાઈસ સાહિલે છાસ લઈ લીધી, તમે છાસ જોઈ લીધી હશે। તો રસ્તામાંથી ડેરી તો લઈ લીધી। તો હવે આપણે ગાડી ચાલુ કરીએ। તો ફાઇનલી ગાઈસ આપણે થોડી વાર પછી મળીએ। આપણે સાહિલના ઘેર આવી ગયા, જોઈ લો તમે, સીડી ચડીએ। થાકી ગયો, હું જ ખુદ થાકી ગયો। કાલે થોડુંક કામ કર્યું ને એના વચ્ચે છે ને સવારે આ નોકરી મને તો એવો દોડ કરાવે છે। તો ફાઇનલી ગાઈસ આપણે સાહિલના ઘેર આવી ગયા, ડ્રીમ મશીન લઈને ઘરે જઈએ। તો મળીએ હવે સીધા ઘરે। તો ફાઇનલી ગાઈસ આપણે ડ્રીમ મશીન સાહિલના ઘેરથી લઈને આવી ગયા હતા, પણ ડ્રીમ મશીનથી હોલ ના પડ્યો, કેમ કે દિવાલ બહુ કડક એના કારણથી હોલ ના પડ્યો। હું તમને ડ્રીમ મશીન બતાવી દઉં। જો આ રહ્યું ડ્રીમ મશીન, અને જે આ હે ને એ નોર્મલ જોઈ લો છે ને। એટલે ગાઈસ આપણે હોલ પાડવા ગયા, પણ 2 જગ્યા પાડ્યા, જોઈ લો તમે। એ આ 2 જગ્યા, પણ બે જગ્યા દિવાલ બહુ જ કડક એકદમ કાંકરીની ભરેલી છે ને, એટલે હોલ નહીં હટ પડતા, કેમ કે દિવાલ બહુ કડક એટલે હોલ નહીં પડતો। ડ્રીમ મશીનથી 3 થી 4 ખંડના
ટ્રાય કર્યું પણ હોલ નહીં પડતો, તો આ બ્લોગ આપણે અહીંયા જ સ્ટોપ કરીએ ને આ બ્લોગ આપણે જ્યાં લગી માતાજીને આપણે માતાજીને સાબી નહીં લગાવીએ ત્યાં લાગીએ આ બ્લોગ અહીંયા સ્ટોપ રહે. તો આપણે મળીએ હવે સીધા માતાજીને સબે લગાવી લઈએ ને પછી જ. તો ફાઇનલી ગાઈસ મેં તો બહુ ટ્રાય કર્યો પણ ના થયું અને ભાઈ પપ્પા આવ્યા તો લાસ્ટમાં પપ્પાએ દેખો લગાવી જ દીધી, જોઈ લો દિવાલ પર છે ને, કેમ કે પપ્પાને આ બધું એક્સપિરિયન્સ છે હોલનો ને બધું, એમને બહુ બધું કામ કરેલું હોય એટલે એમને એક્સપિરિયન્સ છે. મેં એમ તો આપણે હોલ પાડેલા પણ આની જે આગળની કિનારી હતી ને ડ્રીલ મશીનની, જો હું તમને બતાવું, આ જે આગળની ડ્રીલ મશીનની છે ને એ થોડીક ઘસાઈ ગઈ હતી, તો એના લીધે હોલ હટ નહોતો કરતો. પણ પપ્પાએ કઈ સ્ટાઇલમાં અંદર હોલ પાડી દીધો કે ખબર જ ના પડી, તો હોલ બી પાડી દીધી, ખીલ્લી બિલ્લી બી લગાવી દીધી અને કમ્પ્લીટ લગાવી જ દીધી, જોઈ લો તમે. તો ફાઇનલી ગઈ આપણે લગાવી દીધી. તો મળીએ હવે નેક્સ્ટ બ્लॉग तो ब्लॉग अच्छा लगा तो लाइक कमेंट शेयर और सब्सक्राइब कर देना। तो मिलते हैं नेक्स्ट ब्लॉग।